જય ભીમ, જય દલિત સમાજ. મિત્રો, થોડા દિવસથી હું જોઈ રહી છું ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં મારા ખરાબ એટલે કે ફેક વિડીયો અપલોડ કરી અને મને બદનામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. અને મારા દલિત સમાજને હું કહેવા માંગુ છું કે 3 મહિના અગાઉ મેં જે એટ્રોસિટી કરેલી એના કારણે મારા દુશ્મનો બહુ વધી ગયેલા છે. એટ્રોસિટી કરવાનું કારણ કે જે મારી જાતિ વિરુદ્ધ અને સમાજ વિરુદ્ધ ખરાબ કોમેન્ટો આજ દિવસ કરતા આવ્યા, મેં ચલવી લીધું. ખરાબ રોસ્ટ મારતા, સમાજ ઉપર અપશબ્દ બોલી જવું અને હવે ચૂપ રહેવામાં નહીં આવે, કારણ કે સમાજની ઇજ્જતની સવાલ છે મિત્રો, કે આપણી સમાજની બેન દીકરીની ઇજ્જત ઉપર આવી ગયા છે. આ લોકો અત્યારે સોશિયલ મીડિયામાં ખરાબ વિડીયો અપલોડ કરી રહ્યા છે અને મને નીચું દેખાડવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે. મારા વિરુદ્ધ એટલા વધી ગયા છે જે મેં સવાલ ઉઠાયો કે અમારી જાતિ વિરુદ્ધ આવી કોમેન્ટો અને મને બહુ અપમાનિત શબ્દો બોલેલા છે. તો બધાને એવું લાગે છે કે હેતલ પરમાર બોલતી નથી, ચૂપ રહેશે. હેતલ પરમાર હવે ચૂપ નહીં રહે, હવે નહીં ચલવી લે, કારણ કે મારી ઇજ્જત ઉપર આવી બની છે. મારા દલિત ભાઈઓને કહેવા માંગુ છું કે આવા લોકોને હું કાયદેસરના પગલા લેવા માંગુ છું, તો તમે મને સમર્થન આપજો. અને અત્યારે હું છું, ક્યારે આપણી કોઈ અન્ય બેન દીકરી હોય, કોઈ બી સમાજની અન્ય બેન દીકરી હોય, આ લોકોને એવું લાગે કે કશું કાંઈ થશે નહીં, એમનાથી એવું જ છે કે દલિતોથી કાંઈ થશે નહીં, તો આપણે એમને એમ બતાવવાનું છે અને એમના સામે હું ટૂંક જ સમયમાં કાયદેસરના કાર્યવાહી કરવાની છું. અને જે મને ખરાબ રીતે મારા વિડીયો બનાવ્યા છે ને વાંધોની બધાના મેં સ્ક્રીનશોટ લઈ લીધા, કઈ જગ્યાએથી કોણે વિડીયો અપલોડ કર્યો બધા મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે. ટૂંક જ સમયમાં જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.